નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જાયાણમ, નમો લોય સૌવ સાહુણમ. ધર્મ ધ્યાન આરાધનામાં આપણે કેટલાક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, ધ્યાનના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, અને હવે આપણે એક નવું શાસ્ત્ર શરૂ કર્યું છે, જ્ઞાનાર્ણવ. જ્ઞાન વત્તા અર્ણવ એટલે જ્ઞાનાર્ણવ, એટલે કે જે જ્ઞાનનો દરિયો છે તેવું શ્રી સુખચંદ્રાચાર્ય રચિત શાસ્ત્ર છે. એમાં જ્ઞાન સંબંધી એટલે કે ધર્મ સંબંધી, આત્માની પ્રાપ્તિ સંબંધી બધી વાત કરવામાં આવી છે. એટલે એમાં ધ્યાનની વાત પણ કરવામાં આવી છે, અને ધ્યાનની વાત ખૂબ સરસ રીતે અને મુખ્યતાથી કરવામાં આવી છે. ચોથો અને પાંચમો અધિકાર એ ધ્યાનનો અધિકાર છે. એટલે જ્યારે આપણે કેટલાક શાસ્ત્રોમાંથી ધ્યાનનો સ્વાધ્યાય કર્યો છે, તો અહીંયા જ્ઞાનાવરણ છે એવું જ એક શાસ્ત્ર છે કે જેના ચોથા અને પાંચમા અધિકારમાં જ્ઞાનની ખૂબ જ વાત કરવામાં, ધ્યાનની ખૂબ જ વાત કરવામાં આવી છે. અને એની આપણે શરૂઆત કરી છે. તો જ્ઞાનાર્ણવ અધિકાર ચોથો. આપણે પહેલા અને બીજા બે સ્વાધ્યાયની અંદર ચોથા અધિકારમાંથી કેટલીક ગાથાઓ કરી છે. ચોથો અધિકાર અને પાંચમો અધિકાર બે અધિકાર છે. તો ચોથા અધિકારમાં ધ્યાનનું વર્ણન અને પાંચમા અધિકારમાં ધ્યાતાની પ્રશંસા એમ છે. તો ધ્યાનનું વર્ણન જે ચોથો અધિકાર છે એની શરૂઆતની ગાથાનો સામાન્ય આપણે અર્થ સમજ્યા છીએ, ધ્યાન વિશે જે કંઈ કહેવામાં આવ્યું છે એ. અને તે પછીથી એમાં જે છઠ્ઠી ગાથા છે એનો વિશેષપણે આપણે વિસ્તાર કર્યો, અને એમાં ધ્યાતાની પ્રશંસા ક્યારે થાય કે ધ્યાતાના લક્ષણ બરાબર હોય તો. અને એમાં ધ્યાતાના લક્ષણ કહેવામાં આવ્યા, અને એ ધ્યાતાના લક્ષણનો આપણે સારી રીતે વિસ્તાર કરી અને એ વાતને આપણે સમજ્યા. એમાં ધ્યાતાના લક્ષણમાં મુમુક્ષુતા, પહેલું મુમુક્ષુ એમ કહ્યું એટલે એ એવો મુમુક્ષુ હોવો જોઈએ, મોક્ષનો અભિલાષી હોવો જોઈએ, વિરક્ત હોવો જોઈએ, રાગથી વિરક્ત હોવો જોઈએ, જેને વૈરાગ હોવો જોઈએ, આત્મા સિવાય બીજું કાંઈ ખપતું નથી એવા ભાવપૂર્વક જે આગળ વધી રહ્યો છે એ સાચો ધ્યાતા છે. ક્ષોભ રહિત શાંત ચિત્ત હોવો જોઈએ, વશી એટલે કે મન જેને વશ કર્યું છે એવો હોવો જોઈએ, સ્થિરતા જેને રહે છે એટલે કે ચંચળતાથી રહિત થયો છે, મન વચન અને કાયાની ચંચળતાથી રહિત જે થાય છે તે, અને જીતેન્દ્રિય પણ એટલે કે ઇન્દ્રિયોનું લક્ષ હવે એને એટલું થતું નથી, કસાયા ખૂબ મોડા પડ્યા છે, અને ઇન્દ્રિયો તરફનું વલણ જેને ઘટી ગયું છે પૂર્ણપણે, ભલે કદાચ જીતેન્દ્રિય પણ ન પ્રગટ થયું હોય તો પણ જેને ઇન્દ્રિયના વિષયોનો રસ ઉડી ગયો છે એવો સંવૃત સંવરયુક્ત જે સંવરની દશાને પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા મુનિની મુખ્યતાથી આ બધી વાત કરવામાં આવી છે. તો મુનિને તો જીતેન્દ્રિય પણ છે, સ્થિરતા પણ છે, સાચા અર્થમાં એ મુમુક્ષુ છે, મોક્ષાર્થી છે, અને સંસારથી વિરક્ત થઈ ગયા છે. એટલે એવો અભૂતપૂર્વ વૈરાગ પણ એમને છે. એટલે એમની અપેક્ષાથી જયારે વાત કરી હોય ત્યારે એમ કહેવામાં આવે ને કે સંવરયુક્ત એટલે આશ્રવ એમને ન થતા હોય, સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન કરતા હોય, એટલે એમને એ વખતે આશ્રવ રોકાય એટલે સંવરની દશા હોય, સંવૃત્ત. અને ધીર ગંભીર, આ બધા લક્ષણો જે કહેવામાં આવ્યા ધ્યાતાના લક્ષણો એ ઉત્કૃષ્ટપણે તો મુનિને હોય છે, પણ આપણે એને સમજી અને એવું પ્રયત્ન રાખીએ તો ભલે ને જગન્યપણે પણ આપણે એવા ધ્યાતાના લક્ષણોને કેળવીએ તો આપણે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરી શકીએ. એટલે આ ધ્યાતાના લક્ષણોનું મહત્વ છે. તો એ વાત આપણે બરાબર સારી રીતે છઠ્ઠી ગાથામાંથી કરી, અને ત્યાર પછીથી સાતમી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે ગૃહસ્થ અવસ્થામાં ઉત્તમ ધ્યાનનો નિષેધ છે. ઉત્તમ ધ્યાન ગૃહસ્થ અવસ્થામાં થઈ શકતું નથી, અને પછી એના કારણોની વાત કરવામાં આવી. શા માટે ઉત્તમ ધ્યાન ગૃહસ્થ અવસ્થામાં ન થઈ શકે? તો
કે ગૃહસ્થ અવસ્થાની અંદર એને અનેક પ્રકારના વિકલ્પ છે એને ઇન્દ્રિયના વિષયો ગમતા હોય, એને અનેક પ્રકારની એવી ચેષ્ટાઓ વગેરે થતી હોય, અને ઘરમાં રહ્યો છે તો ચપળતા વગેરે પણ એને રહેતું હોય. તો આ બધી વાત એમણે 8મી ગાથા, 9મી, 10મી, 11મી અને એનું ચિત્ત જે છે એ પણ ધન વગેરે કમાવા માટે અથવા તો પ્રતિષ્ઠા કમાવા માટે કે એ રીતે ગમે તેમ ફરતું હોય તો એ રીતે બધી વાત એમાં કરી. છેક 12મી ગાથા, 13મી, 14મી, 15મી અને 16મી ગાથા સુધી આ બધી વાત કરી અને એ આપણે આમ કર્યું છે. અને પછી છેવટે 17મી ગાથામાં જ્યારે આ વાત કરવામાં આવી કે આકાશમાં જેમ પુષ્પ નથી અને જે રીતે ગધેડાને શિંગડા નથી હોતા, તેવી રીતે આ ધ્યાન જે છે એ ગ્રસ્તને ન હોય. એટલે એમણે તો પછી એ રીતે વાત મૂકી કે જો તમે કોઈ એમ માની લો કે આકાશના ફૂલ છે કે ગધેડાને શિંગડા છે, તો એ પ્રમાણે એમ સમજવું કે ગ્રહને ધ્યાન છે એમ સમજવું. એટલે આવી વાત જયારે કરી ગ્રહને ધ્યાન નથી, ત્યારે પાછી શંકા કરવામાં આવી અને એનું સમાધાન આપવામાં આવ્યું. એમાં શંકામાં એમ કહ્યું કે સિદ્ધાંતમાં તો એમ કહ્યું છે કે અવિરત સમ્યક દ્રષ્ટિ તથા શ્રાવકને ધર્મ ધ્યાન હોય છે, અને ધર્મ ધ્યાનની વાત કરી એટલે એને નિર્વિકલ્પ ધ્યાન થાય, અનુભૂતિ થાય. અને ધર્મ ધ્યાનમાં તો 4થા થી 7મા ગુણસ્થાનની દશાની વાત કરવામાં આવી છે. તો અવિરત સમ્યક દ્રષ્ટિ જે 4થું ગુણસ્થાન છે, તો દેશ વિરત 5મું ગુણસ્થાન છે, ત્યારે પણ એને નિર્વિકલ્પ ધ્યાન તો થાય છે. તો અહીંયા ગૃહસ્થને સર્વથા ધ્યાનનો નિષેધ કેમ કરવામાં આવ્યો? ગૃહસ્થને ધ્યાન નથી થતું એમ કેમ કહ્યું છે? અને પછી એનું સમાધાન આપતા એમ કહ્યું કે અહીંયા આપણે જે ધ્યાનની વાત કરીએ છીએ એ મોક્ષના સાધનરૂપ ધ્યાનની વાત કરીએ છીએ, કે જે એવું ધ્યાન છે કે જેમાં એ શ્રેણી ચડી જાય છે. શુક્લ ધ્યાનની વાત કરવામાં આવી છે. શુક્લ ધ્યાન જે મુનિને 7મા ગુણસ્થાનની દશામાં જ આગળ વધે, એટલે કે પોતે અંતર્મુહૂર્ત કરતા વધારે સમય સુધી સ્વરૂપમાં એવી વિશેષપણે સ્થિરતા કરે છે, તો એ શ્રેણી ચડે છે, શુક્લ ધ્યાન થાય છે. તો એ અપેક્ષાથી અહીંયા એવા ધ્યાનની અપેક્ષાથી એમ કહેવામાં આવ્યું કે ગૃહસ્થને ધ્યાન નથી. અને પછી એની સ્પષ્ટતા કરી કે એમ નથી કહ્યું કે સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને ધર્મ ધ્યાન નથી. અને ધર્મ ધ્યાન જયારે કહ્યું છે તો 4થું, 5મું, 6ઠું, 7મું ગુણસ્થાન જયારે ધર્મ ધ્યાનનું કહેવામાં આવ્યું છે, તો એ નિર્વિકલ્પ ધ્યાન વિના તો ક્યાંથી બને? એટલે નિર્વિકલ્પ ધ્યાન 4થા ગુણસ્થાને છે, એનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી. અહીંયા એ વિવક્ષા ભેદ છે. અને એમ કરી અને આખી વાતને સ્પષ્ટ કરતા એમણે એમ કહ્યું કે इस ग्रंथ में मोक्ष के साधन रूप ध्यान का अधिकार है. मोक्ष के साधन रूप, मोक्षना साधन रूप, इसलिए उसकी अपेक्षा मुनियों के ही ध्यान की प्रधानता कही गई है. सम्यक दृष्टि गृहस्थों के धर्म ध्यान जघन्यता से होता है, सो यहाँ गौण है. सम्यक दृष्टि ગૃહસ્થને જે ધર્મ ધ્યાન થાય છે, 4થું ગુણસ્થાન અવિરતની વાત કરી છે, એ જઘન્યતાથી ધર્મ ધ્યાન છે. અને એથી જરા આગળ વધે છે તો મધ્યસ્પર્ણે જેવો વિચાર કરીએ તો 5મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાન છે, અને 7મા ગુણસ્થાને જે ધ્યાન કહેવામાં આવ્યું છે એ ઉત્કૃષ્ટ, પણ એ બધા ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાનની ના નથી કહી, અને એને અહીંયા ગૌણ કરીને વાત કરવામાં આવી છે. સ્યાદવાદ મતની અંદર કોઈ કથનને ગૌણ કરીને ને કોઈ કથનને મુખ્ય કરીને કહેવામાં આવે, એમાં કોઈ વિરોધ આવતો નથી. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એનો એવો અર્થ નથી થતો કે સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થ જે છે એને ધ્યાન નથી હોતું, એને 4થું, 5મું ગુણસ્થાન ના આવે, એવી કોઈ વાત નથી. તો સમ્યક દ્રષ્ટિ ગૃહસ્થને અવિરત સમ્યક દ્રષ્ટિ કહ્યો, એને પણ નિર્વિકલ્પ ધ્યાન થઈ શકે છે. એ જઘન્યતાથી ધર્મ ધ્યાન છે, અને ધર્મ ધ્યાનમાં જ ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન 7મા ગુણસ્થાને હોય છે. તો આ બધી વાતને આપણે સમજ્યા છીએ અગાઉના સ્વાધ્યાયમાં. હવે 17મી ગાથા પછી આગળ જે વાત કરી છે એમાં એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિને ધ્યાન થતું નથી, ધ્યાનની સિદ્ધિ હોતી નથી. 18મી ગાથામાં એમ કહે છે કે अब मिथ्या दृष्टियों के ध्यान की सिद्धि का निषेध करते हैं. तो એના અર્થમાં કહે છે કે दृष्टि की विकलता से
वस्तु समूह को अपनी इच्छा अनुसार ग्रहण करने वाले શું કહે છે દ્રષ્ટિ की विकलता से દ્રષ્ટિ એટલે શ્રદ્ધા શ્રદ્ધા વિપરીત હોવાને કારણે વસ્તુ સમૂહ કો આ 6 દ્રવ્ય 9 તત્વ અથવા તો 6 દ્રવ્ય 7 તત્વ અને 9 પદાર્થ આ બધું જે કહીએ છીએ તે એને પોતાની ઈચ્છા અનુસાર માને છે दृष्टि की विकलता से वस्तु समूह को अपनी इच्छा अनुसार ग्रहण करने वाले मिथ्या दृष्टियों के ध्यान की सिद्धि स्वप्न में भी नहीं होती केम के वस्तुનું જ સ્વરૂપ ખ્યાલ નથી અને એને વિપરીત માને છે વિપરીત એટલે કેવી રીતે વિપરીત કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જેવું વસ્તુનું સ્વરૂપ પ્રકાશ્યું છે 6 દ્રવ્યનું સ્વરૂપ પ્રકાશ્યું છે એ રીતે નથી માનતા પણ પોતે પોતાની મતિ કલ્પનાએ એના સ્વરૂપને માને છે અને એવું માને તો પોતાનું શુદ્ધ આત્મતત્વ કેવું છે એની પણ ખબર પડે નહીં અને એને જાણ્યા માન્યા વિના પોતાના શુદ્ધ તત્વને જાણ્યા કે માન્યા વિના એનું લક્ષ્ય કેવી રીતે કરશે એનો ઉપયોગ એ તરફ વળશે ક્યાંથી એટલે જ્યારે વસ્તુ સમૂહ દ્રવ્યોને જેમ છે તેમ જાણતો નથી માનતો નથી સ્વીકારતો નથી તો પછી પોતાની એવી દશા કેવી રીતે થશે કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એવી દશા કેવી રીતે થાય કેમ કે શુદ્ધ સ્વરૂપ પોતાનું છે એને તો હજી માન્યું જ નથી વસ્તુ સમૂહ को अपनी इच्छा अनुसार ग्रहण करने वाले को એવા મિથ્યા દ્રષ્ટિને ધ્યાનની સ્વપ્નમાં પણ સિદ્ધિ થાય નહીં વિપરીતતાને લીધે ધ્યાન ક્યાંથી થાય એ પછી 19મી ગાથાની અંદર આગળ કહે છે મિથ્યા દ્રષ્ટિની વધારે વાત કરતા કહે છે પણ અહીંયા એ રીતે વાત લીધી છે કે અન્ય મતમાં જે છે એની કેમ કે એમનો મત જે છે એ જીનેશ્વર ભગવાનના મત કરતા વિપરીત મત છે જુદી રીતનો મત છે એમની માન્યતાઓ ભગવાને જેવું વસ્તુ સ્વરૂપ કહ્યું છે એવી નથી કે છે કે મિથ્યા દ્રષ્ટિ કો કૌંસમાં મૂક્યું છે અન્યથા શ્રદ્ધાન કરને વાલે અન્યમતિ કો ઉપર મિથ્યા દ્રષ્ટિની વાત કરી હવે અહીંયા એવા જ મિથ્યા દ્રષ્ટિ પણ એ અન્ય મત વાળા છે અન્ય મતમાં જે મત જે છે મત ખોટો છે વિપરીત છે એટલે એવા મિથ્યા દ્રષ્ટિની વાત કરતા કહે છે કે મિથ્યા દ્રષ્ટિ કો અન્યથા શ્રદ્ધાન કરને વાલે એટલે કે અન્યથા એટલે જ વિપરીત શ્રદ્ધા કરવા વાળા अन्यमतीને गृहस्थावस्था छोड़कर मुनि होने पर भी ध्यान की सिद्धि नहीं होती अन्यमती ગૃહવાસ છોડી દે અને બાવા થઈ જાય સાધુ થઈ જાય તો પણ એમને ધ્યાનની સિદ્ધિ થતી નથી ભલે એ ધ્યાન કરતા હોય પરંતુ ભગવાનના જ્ઞાનમાં જે રીતે ધ્યાનનું સ્વરૂપ આવ્યું છે એવું ધ્યાન એમને થઈ શકતું નથી કેમ કે માન્યતા ખોટી છે પોતાના વિશે આત્મા વિશેની માન્યતા જ ખોટી છે આપણે તો જૈન દર્શનની અંદર પણ એમ કહીએ છીએ કે ભાઈ તું ધ્યાન કરે તો તારા સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે તું ભગવાનનું ધ્યાન કરે છે જીનેશ્વર પરમાત્માનું ધ્યાન કરે છે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા સિદ્ધ ભગવાનનું ધ્યાન કરે છે ત્યાં સુધી પણ તારો ઉપયોગ બહારમાં છે અને ત્યાંથી તારે ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે એટલે શરૂઆતમાં તું શરૂઆત કરે ત્યારે તને એવા ધ્યાન હોય રૂપસ્થ ધ્યાન વગેરે હોય પદસ્થ ધ્યાન વગેરે હોય પરંતુ એ બધાનું પ્રયોજન પણ છેવટે શું છે તો પોતાના સ્વરૂપ તરફ વળવાનું છે તો જ્યારે એટલી બધી વાત કરવામાં આવતી હોય તો પછી આ અન્ય મતની અંદર તો જે ध्यान करे છે એમને તો પોતાનું સ્વરૂપ શુદ્ધ છે પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે એવો કોઈ કન્સેપ્ટ જ નથી એવી કોઈ માન્યતા જ નથી એવો સ્વીકાર જ નથી તો મતિ કલ્પના એ વસ્તુ સ્વરૂપને સમજે છે વસ્તુ સમૂહોને પોતાની ઈચ્છા અનુસાર ગ્રહણ કરે છે એટલે એમને ક્યાંથી ધ્યાનની સિદ્ધિ થાય ભલે ને બાવા થઈ જાય પણ એથી કરીને ध्यान थाय एम बने नहीं क्योंकि अहिया कैसे आगे कि क्योंकि वे पूर्वापर विरुद्ध पदार्थों के स्वरूप में समीचीनता सत्यता मानने वाले हैं पूर्वापर विरुद्ध पदार्थों के स्वरूप में इन्हें सरखा मानवा वाला सत्य मानवा वाला है अर्थात अन्य मत में सत्ता यथार्थता नहीं है जो કોઈ પણ પદાર્થ જે છે એ પદાર્થના જે ગુણો છે એનું પરિણમન છે આ બધી વાતને જીનેશ્વર ભગવાને જેમ કહ્યું છે એવું વસ્તુનું સ્વરૂપ સ્વીકારવું પડે
જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા દ્રષ્ટિકોણથી વસ્તુ સ્વરૂપને જ્યારે માનવામાં આવે તો એ અનેકાંત દ્વારા કથન થયું, એટલે કે એ સ્યાદવાદ દ્વારા કહી શકાય. કહેવું હોય તો સ્યાદવાદ દ્વારા કહેવાય, કેમ કે વસ્તુ તો અનેકાંત સ્વરૂપ જ છે. એકાંત એ કોઈ વસ્તુ છે જ નહીં. એકની એક વસ્તુને એક અપેક્ષાથી જોઈએ તો આમ છે ને બીજી અપેક્ષાથી જોઈએ તો તેમ છે, અને એવું ભગવાનના જ્ઞાનમાં પ્રકાશ્યું છે. એટલે જ્યાં સુધી બધી અપેક્ષાથી વસ્તુને સ્વીકારવામાં ના આવે ત્યાં સુધી પ્રમાણ જ્ઞાન નથી, અને પ્રમાણ જ્ઞાન નથી અને એક જ અપેક્ષાથી વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરવામાં આવે, પદાર્થોનો સ્વીકાર કરવામાં આવે, તો પછી એમાં અધુરાશ છે, એમાં ભૂલ થવાનો સંભવ છે. બીજી અપેક્ષાએ એ વસ્તુનું એવું સ્વરૂપ નથી, એટલે અસત્ય થઈ જાય છે. તો એવું જે અસત્ય જે માની રહ્યા છે એ અન્ય મતની અંદર, તો એને તો આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે, જે એની સત્તા છે, અસંખ્ય પ્રદેશ અને અનંત ગુણ એવી એની જે સત્તા છે, એનો જ સ્વીકાર નથી. અને એવો સ્વીકાર થયો નથી તો પછી આત્માની અનુભૂતિ ક્યાંથી કરશે, આત્માનું લક્ષ ક્યાંથી કરશે? એટલે કે એમને ધ્યાન થઈ શકતું નથી. વિરુદ્ધને જે પોતાનું જે સ્વરૂપ નથી, જે એને પોતાનું સ્વરૂપ માને છે, વિરુદ્ધ છે. જીનવાણીની વિરુદ્ધ વસ્તુ જે છે એને જ એને પકડીને બેઠા છે, એને સત્ય માની રહ્યા છે, એટલે સાચી વસ્તુનું ભાન નથી. એ પછી 20મી ગાથાની અંદર આગળ વધારે સમજાવે છે અને કહે છે કે સબ ही अन्यमति પાખંડી સર્વથા એકાંતતા સે દૂષિત હૈ. એટલે કે એમનો મત જે છે એ મત જે છે એ પાખંડ છે. જો વ્યક્તિગત કોઈની વાત નથી કરી, બધા ભગવાન આત્મા છે એવું જૈન દર્શનની અંદર સ્વીકારવામાં આવ્યું છે. બધા ભગવાન આત્મા છે. અહીંયા તો આ મનુષ્યની વાત લીધી છે, પણ જૈન દર્શન તો બધા જીવને સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર દ્રવ્ય અપેક્ષાએ માને છે. દ્રવ્ય અપેક્ષાએ બધા જીવ, નિગોદનો જીવ છે એ પણ સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એમાં કોઈ અધુરાશ નથી. તો પછી આ બીજા અન્ય મતમાં રહેલા જીવોને માટે કોઈ બીજો વિચાર નથી, પરંતુ એમની જે માન્યતા જે છે એ ખોટી છે. તો એ માન્યતા, અને એમાં પણ કેટલીક માન્યતા જે છે જૈન જેવી લાગે, પણ એને એકાંતે પકડીને બેઠા છે. એનો વિચાર જ નથી કર્યો કે બીજી અપેક્ષા એ જુદું પણ છે. તો એ વાત પણ પછી આગળ આવે છે. અહીંયા કહે છે કે એ એકાંત વસ્તુને માને છે અને ગમે તે રીતે અર્થ કરે છે, એટલે એ પાખંડ છે. એટલે કે છે કે સબ ही अन्यमति पाखंडी सर्वथा एकांत से दूषित है. एकांतથી દોષ આવે છે. और वस्तु का स्वरूप अनेकांतात्मक है. વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક છે અને એ લોકો એકાંતે માને છે. કેટલીક માન્યતા સાચી છે પણ એકાંતે માને એટલે ખોટી પડે છે. अत वे उनके यथार्थ स्वरूप को जानने में असमर्थ है. એટલે વસ્તુના યથાર્થ સ્વરૂપને એ જાણી શકતા નથી, જાણવા માટે असमर्थ છે. स्यादवाद के जाने बिना विरोध आदि दूषणों का परिहार उनसे नहीं किया जा सकता. વસ્તુ સ્વરૂપને સ્યાદવાદથી જાણે નહીં ત્યાં સુધી એમને એ દોષ તો રહેશે જ. એક જ અપેક્ષા એ વસ્તુને કહી દેવી, એમાં તો દોષ આવ્યા વિના રહેતો જ નથી. આપણે જયારે દાખલાથી વાતને સમજીએ છીએ કે કોઈ એવી મોટી ઉંમરની વ્યક્તિ હોય, એને કાકા કહેવામાં આવે, નાનું ગામ હોય, બધા કાકા કાકા કરતા હોય, બસ એ કાકા, એમને કાકા, એ કાકા જ છે એમ જ આપણે કહી દઈએ તો એકાંતે એને કાકા કહી દેવામાં આવે તો એ બરાબર લાગે છે? એ એમના ઘરમાં એમની પત્ની જે છે એના એ પતિ છે, એમના પુત્ર પુત્રી વગેરેના એ પિતા છે, અને એમના કોઈ મોટા ભાઈ વડીલ ભાઈ હશે તો એમના એ નાના ભાઈ છે. તો પછી તમે કાકા 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 બધી ચલાવ્યા જ કરો તો કાકા કાકા જ છે, બસ બીજું નથી. એમ કેવી રીતે વાત બને? બીજી અપેક્ષાઓનો વિચાર કરવો જોઈએ ને. કેટલી બધી અપેક્ષા એમના બીજા સંબંધો છે. એમને કોઈ નાની બહેન હોય તો એના કોઈ ભાઈ છે, તો પણ એ બધાને મૂકીને બસ એ કાકા એટલે કાકા, એમને કાકા જ ગણવાના. આવી જ કાંઈક ભૂલ અન્ય મતમાં થઈ રહી છે. વસ્તુ સ્વરૂપને એકાંતે માને છે. એમને એમ થાય કે એનાથી વિરોધવાદ કેવી રીતે કહેવાય? એ કદાચ એમના કાકાના ભત્રીજા છે તો એ જ વ્યક્તિ કાકા પણ છે અને ભત્રીજા પણ છે. એમના કાકા હોય તો એમના ભત્રીજા થાય તો વિરોધ આવે. તો
એવો વિરોધ હોઈ શકે નહીં. એક જ વાત હોય, એક જ વાત કરો. આ જે વાત લઈને બેઠા છે ને અન્ય મતમાં, એ જ મોટો દોષ છે, દૂષણ છે. કેમ કે દરેક વસ્તુને એની જુદી જુદી અપેક્ષા દ્વારા સમજવી પડે, અને એવું સમજાવનારું એક જૈન દર્શન જ છે. અને એ જૈન દર્શન જે એ વાતને સમજાવે છે, તો એની કથન પદ્ધતિ, એની લખવાની પદ્ધતિની અંદર એ સ્યાદવાદ દ્વારા એ વાતને જણાવે છે કે ભાઈ, કોઈ અપેક્ષાએ એ કાકા છે એમ જો તું કહીશ તો બાકી બીજી બધી અપેક્ષાઓ ખુલ્લી રહે છે, કે બીજી અપેક્ષાએ બીજું પણ કંઈક છે. એટલે સ્યાદવાદને જાણ્યા વિના વિરોધ એમને આવવાનો, એમને દોષ આવવાનો અને એ દોષનો પરિહાર થઈ શકે નહીં. અને એ વાતને વધારે 21મી ગાથાની અંદર સ્પષ્ટ કરે છે. તો આપણે 21મી ગાથા લઈએ છીએ. નિત્યતા કેચિદા ચક્ષુઃ કેચિચ્ચા નિત્યતા ખલાઃ મિથ્યાત્વાનૈવ પશ્યંતિ નિત્યાનિત્યાત્મકમ જગત. એના અર્થમાં કહે છે कि कोई कोई तो वस्तु के नित्यता ही कहते हैं और कोई कोई अनित्यता ही सिद्ध करते हैं. कोई कोई तो वस्तु ने नित्य જ માને છે અને કોઈ કોઈ તો વસ્તુને અનિત્ય જ માને છે, અનિત્ય જ સિદ્ધ કરે છે, સાબિત કરે છે. परंतु यह जगत नित्य अनित्य दोनों स्वरूप है, ऐसा मिथ्यात्व के उदय से नहीं देखते. પરંતુ ખરેખર તો જગત તો નિત્ય અનિત્ય સ્વરૂપ છે, પણ એ મિથ્યાત્વને કારણે એમને મિથ્યાત્વનો ઉદય છે, તેથી એ વાતને સમજતા નથી, એને જાણતા નથી. નિત્ય અનિત્ય જગત કહેવામાં આવ્યું. જગતના જીવોનો વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે છે કે દ્રવ્ય અપેક્ષાએ દરેક જીવ જે છે, જીવ માત્ર નિત્ય છે, અને એની અવસ્થા પલટે છે, એ બદલાય છે, એટલે અવસ્થાની અપેક્ષાએ એને અનિત્યપણું છે. એ જ રીતે આ પૂતગલનો વિચાર કરીએ છીએ તો પરમાણુ અપેક્ષાએ એક સરખો રહે છે, વસ્તુ ત્રિકાળ ધ્રુવ એવી ને એવી જ રહે છે, નિત્ય છે. અને એની પર્યાય અપેક્ષાએ, એટલે કે જે સ્કંદ જે છે એની પર્યાયનો વિચાર કરીએ તો એ બદલાય છે, તો પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. એમ જગતનું સ્વરૂપ છે. પણ આવી વાત જે છે અપેક્ષાથી સમજવાનું જેમને નથી થતું, એને પછી એકાંતે વસ્તુને સ્વીકારે છે, એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. ભાવાર્થમાં વધારે સ્પષ્ટ કરતા કહે છે कि सांख्य, नैयायिक, वेदांत और मीमांसक मत वाले तो 4 લીધા છે અહીંયા. सांख्य, नैयायिक, वेदांत અને मीमांसक. આ 4 મત वाला तो आत्मा को सर्वथा नित्य तथा जगत को अविद्या आदि के विलास से विभ्रम रूप अनित्य मानते हैं. आत्माने सर्वथा नित्य माने છે અને આ જગતને જે છે એ અજ્ઞાન, અવિદ્યા કે વિલાસ, અજ્ઞાનના વિલાસથી એને વિભ્રમ રૂપ અનિત્ય માને છે. જગત કાંઈ છે જ નહીં, એ વિભ્રમ છે, ભ્રમ છે. જ્યારે આત્મા જે છે એ નિત્ય છે એમ જ માને છે. 4 મત એવા છે, સાંખ્ય, નૈયાયિક, વેદાંત અને મીમાંસક. તો એ તો આત્માને સર્વથા નિત્ય માને છે, અને જગત જે છે એને અજ્ઞાનને કારણે એને વિલાસ રૂપ, વિભ્રમ રૂપ અનિત્ય માને છે. અને એ પાછા એ કહે છે, જૈન મતની સામે એ લોકો એમ પાછા કહે છે कि आत्मा को अनित्य मानने से आत्मा का नाश होकर नास्तिकता का मत आता है. अरे भाई જરાક સમજ, આત્માના સ્વરૂપને સમજીશ તો તને ખબર પડશે કે આત્મા અને અનિત્યપણું કેવી રીતે છે. પર્યાય અનિત્યપણું કહેવામાં આવ્યું છે જૈન દર્શનની અંદર. દ્રવ્યથી નિત્ય છે અને પર્યાય અનિત્યપણું ન કહેવાય તો તું પર્યાયને માનતો જ નથી. કેટલી મોટી ભૂલ છે. નાસ્તિકતાનો પ્રશ્ન ક્યાં આવે છે? જ્યારે આત્માને માનવામાં આવે એ જ આસ્તિક્યપણું છે. આસ્તિક્ય કોને કહેવાય? આસ્તિકપણું કોને કહેવાય? આસ્તિકપણું તો એ છે કે પોતે પોતાના આત્માને માને છે તો એ આસ્તિક છે. જે પોતે પોતાના આત્માને માને છે તો એ વાત આવી છે ક્યાંથી? જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે. એટલે એ જીનેશ્વર ભગવાનને પણ માને છે. અને એ આવી એને પહોંચી કેવી રીતે? ગંધર્વ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ દ્વારા પહોંચી છે.
અને એટલા માટે જ એ પંચ પરમેષ્ઠીને પણ માને છે. તો એ સિદ્ધ ભગવાનને પણ માને છે, કેમ કે એ નિત્ય છે, દ્રવ્યથી નિત્ય છે. તો પંચ પરમેશ્વરીને પણ એ માને છે. એટલે આસ્તિક પણ તો એમાં રહેલું છે. પર્યાય જે છે એ તો ક્ષણે ક્ષણે બદલાય છે, પણ આ વાત તો એમને છે જ નહીં. આટલી સૂક્ષ્મતાથી તો એમને કોઈ વિચાર જ નથી. એટલે બસ विरोध कर ही दो कि आत्मा को अनित्य मानने से आत्मा का नाश होकर नास्तिकता का मत आता है और नित्य अनित्य दोनों स्वरूप मानने से विरोधादिक दूषण आते हैं. આપણે નિત્ય અનિત્ય બંને માનીએ એટલે કે છે કે એમાં તો દૂષણ આવે છે. આવી વાત કરી દીધી. કોણે? सांख्य, नैयायिक, वेदांत અને मीमांसकीय. આ વાત જ ખોટી છે. વસ્તુ સ્વરૂપને સમજ્યા જ નથી. इस प्रकार अपनी कपोल कल्पना करके आत्मा को सर्वथा नित्य ही मानते हैं. પોતાની કપોલ કલ્પના કરી અને આત્માને સર્વથા એ લોકો નિત્ય માને છે. હવે બૌદ્ધ મતીની વાત કરે છે. और बौद्ध मती वस्तु को क्षणिक तथा अनित्य स्वरूप मानते हैं. वस्तुने पर्यायની વાત નથી. વસ્તુ, આત્મવસ્તુ, બીજી બધી વસ્તુ જે છે બધાને તો ક્ષણિક જ માને છે. બૌદ્ધ મતની અંદર એ બધું જ ક્ષણિક માને છે કે बौद्ध मती वस्तु को क्षणिक तथा अनित्य स्वरूप मानते हैं. नित्य मानने को अविद्या कहते हैं. नित्य मानવું એને તો અજ્ઞાન કહે છે. और नित्य अनित्य मानने में विरोध आदि दूषण कहते हैं. એ લોકો પણ એમ કહે છે બૌદ્ધમાં પર્યાયને જ માને છે, દ્રવ્યને માનતા નથી. જે પર્યાયમાં એને પાપ કર્યું છે તો એ તો પતી ગઈ, પછી એનું ફળ ભોગવવા વાળી બીજી પર્યાય છે. એ વાત આપણે જૈન દર્શનમાં પણ કહીએ છીએ કે જ્યારે એ પાપ કરે છે એ વખતની પર્યાય જુદી છે અને પછી જ્યારે ભોગવવાનું હોય છે એ પર્યાય બીજી છે. તો એ લોકોએ એને જ દ્રવ્ય માનવું, એ જ આત્મા, કે જે આત્મા પાપ કરે છે એ જુદો છે અને એનું ફળ ભોગવે છે એ આત્મા જુદો છે. કે બીજું કોઈ દ્રવ્ય તો એ માનતા જ નથી. એટલે પર્યાયને જ માને છે અને દ્રવ્યને માનતા નથી. જૈન દર્શન એમ કે છે કે ભાઈ એનો એ જ આત્મા છે, એનો એ જ આત્મા છે, પણ જ્યારે એને પાપ કર્યું એ વખતની એની પર્યાય જુદી હતી અને એના ફળ આવે ત્યારે એની પર્યાય જુદી છે. પર્યાય તો ક્ષણે ક્ષણે પલટે છે, બદલાય છે. પણ એ ફળ જે એને પ્રાપ્ત થાય છે એ ફળની પ્રાપ્તિ કોને થાય છે? એનો એ જ આત્મા છે, એને જ ફળની પ્રાપ્તિ થાય. જે પાપ કરે છે એને જ એના એવા ફળની પ્રાપ્તિ થાય. ન્યાય પ્રમાણે જોઈએ તો પણ આપણને સમજાય એવી વાત છે. ન્યાય શું છે? જે કરે એ જ ભોગવે કે બીજો કોઈ ભોગવે? પાપ હું કરું ને તમે ભોગવો એવું બને? એવું તો બનતું નથી. તો પછી સીધી સાદી સરળ વાત છે, ન્યાયની વાત છે કે જે પાપ કરે છે એ જ ભોગવે. તો એનો અર્થ કે એ જે કરનારો છે એનો એ જ હોવો જોઈએ. ભોગવતી વખતે પણ એ જ હોય. એટલે આપણે તો એમ માનીએ છીએ કે એનો એ જ આત્મા છે, એનો એ જ આત્મા છે. જેને પાપ કર્યું ત્યારે એની એ પર્યાય હતી અને ભોગવે છે ત્યારે હવે આ પર્યાય છે. ઉદય આવ્યા છે ત્યારે એ ભોગવે છે. તો આ વાત મહત્વની છે. તો ન્યાયથી સમજવા જાય તો બૌદ્ધ મતીને સમજણ પડે કે આમાં તમે એક પાપ કરે અને પછી બીજો ભોગવે, આવી જાતની આખી વાત લઈને બેઠા છો, એકલી પર્યાયને જ માનો છો અને મૂળ વસ્તુને માનતા જ નથી. તો આમાં તો ન્યાય નથી. જરાક તો વિચાર કરો. किंतु सबको जानना चाहिए कि वास्तव में वस्तु का स्वरूप जो नित्य अनित्य रूप है वह स्यादवाद से ही सिद्ध होता है. એટલે આ ચાર અને બૌદ્ધ પાંચે જાણવું જોઈએ કે ભાઈ આ વસ્તુનું સ્વરૂપ જે છે એ નિત્ય અનિત્ય સ્વરૂપ છે અને એ સ્યાદવાદથી સિદ્ધ થાય છે. એની અપેક્ષા સમજી અને વિચારવામાં આવે તો અનેક અપેક્ષા દ્વારા વસ્તુ સ્વરૂપ સ્પષ્ટ ખ્યાલમાં આવે છે. એમાં વિરોધ કોઈ આવતો નથી. उसमें विरोध आदि कोई दूषण नहीं है. उसमें विरोध आदि कोई दूषण नहीं आते. સ્યાદવાદથી સમજીએ તો એમાં કોઈ દોષ આવતો નથી. અને પછી ખેદ કરતા કહે છે કે शोक है कि ऐसा स्वरूप अन्यमति समझते नहीं है और अपनी बुद्धि से कल्पना करके जिस प्रकार सिद्धि करके संतुष्ट हो जाते हैं. अरे हमने तो खेद થાય છે, દયા આવે છે, એમના તરફ કરુણા થાય છે કે આ અન્યમતિ પોતાની મતિ કલ્પનાએ વસ્તુ સ્વરૂપને માની, ગમે તેમ માની, ગમે તે પ્રકારે जिस प्रकार
માની એવ સાબિત કરી અને संतुष्ट થઈ જાય છે, संतोष આવી જાય છે। परंतु वास्तव में विचार किया जाए तो उनके ध्याता ध्यान देह आदि की सिद्धि नहीं होती। खरेखर विचारिए तो एमने पछी आवी एमनी मान्यताने कारणे ध्याता ध्यान ध्येय आदि की सिद्धि थती नहीं। इस कारण उनका कहना सब प्रलाप मात्र जानना चाहिए। ये बधु जे कही रह्या छे ए प्रलाप छे, एक प्रकारनो विकार जे छे ए बकवास छे एम कही शकाय। બધું પ્રલાપ છે, ગમે તેવું ચલાવી રહ્યા છે। તો એ રીતે આ 21મી ગાથાની અંદર ખૂબ સ્પષ્ટ કર્યું મિથ્યા દ્રષ્ટિની અને અન્યમતિની વાત લેવામાં આવી। હજી આગળ મિથ્યા દ્રષ્ટિ વિશે 22મી ગાથાની અંદર વાત કરે છે કે उक्त मिथ्या दृष्टि अन्य मत अवलंबियों के यथार्थ स्वरूप के ज्ञान के अभाव से ध्येय कहाँ और भावना कहाँ। आ ऊपर जेवा मिथ्या दृष्टि कहेवामां आव्या ए अन्य मत ने माननारा, अन्य मत ने अवलंबनारा जे छे एमने यथार्थ स्वरूप नो ज्ञान नो अभाव छे। यथार्थ स्वरूप के ज्ञान के अभाव से एमने ध्येय शुं अने भावना शुं। भावना एटले एकाग्रता, ध्येयनी खबर નથી પડતી કેમ કે ध्येय तो પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એનું જ ભાન નથી તો પછી એની એકાગ્રતા તો ક્યાંથી હોય। ध्येय कहाँ और भावना कहाँ, काई नहीं। इस कारण उनका ध्यान का करना केवल प्रयास मात्र ही है, अर्थात निष्फल खेद करना है। ये मात्र प्रयत्न करे, बाकी ये एमां कोई फळनी प्राप्ति थती नथी, ए बधुं निष्फळ छे। अने एना ए वात करी एनी पुष्टि रूपे एने वधारे समज माटे अहींया બે ગાથા બીજી કહેવામાં આવી છે, બીજા શાસ્ત્રની વાત લઈને કહેવામાં આવી છે। 22મી ગાથામાં જ છે, એની પુષ્ટિ માટે કહેવામાં આવી છે અને એનો વધારે સ્પષ્ટ કરવું છે એટલા માટે કહેવામાં આવી છે। તો એ બે ગાથાનો અર્થ અહીંયા કરવામાં આવ્યો છે। તેમાં કહે છે કે પ્રચંડ ક્રિયાવાદીઓ के तो विस्तार रूप 180 भेद है। प्रचंड क्रियावादियों तो 180 भेद है और उनके विपक्षी अक्रियावादी एनाथी उल्टा अक्रियावादियों के 84 भेद प्रसिद्ध है। एना 84 भेद तथा प्रसिद्ध है ज्ञानवाद जिनका, ऐसे ज्ञानवादियों के 67 भेद है। ज्ञानवादी ना 67 भेद है। આપણને એમ થાય કે જ્ઞાનવાદીઓ એ તો સારા, એ તો બરાબર છે, જ્ઞાનથી વાત માનતા હોય ને, ના એમ નથી। આપણે કઈ એકલા જ્ઞાનથી વાતને માનીએ છીએ? આપણે તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એવા ને માનીએ છીએ, એ રીતે માનીએ છીએ। એટલે એકલા જ્ઞાનથી વાત બને એમ નથી। જ્ઞાન, દર્શન અને શ્રદ્ધા એ ત્રણની વાત છે। આચરણની પણ એવી જ રીતે વાત છે। એટલે આપણે જે રીતે માન્યતા કરીએ છીએ એમાં તો એક જ પર્યાયની અંદર જ્ઞાન, દર્શન, ચારિત્રની વાત તો આવી જાય છે। સમ્યક દર્શનની એક પર્યાયની અંદર એ રીતે જ વસ્તુ સ્વરૂપનો સ્વીકાર છે। એકલું જ્ઞાન એવી કોઈ વાત નથી હોતી। એટલે એવા જે જ્ઞાનવાદી છે એની આ વાત કરી છે, એના 67 भेद કયા છે। और विनयवादियों के 32 भेद है। इस प्रकार 363 प्रकार के मत आदिनाथ स्वामी के समय में ही थे। એવી રીતે આ જે કહેવામાં આવ્યા પ્રચંડ ક્રિયાવાદીના 180 भेद, અક્રિયાવાદીના 84 भेद, જ્ઞાનવાદીના 67 भेद અને વિનયવાદીના 32 भेद એમ કરી અને કુલ 363 भेद જે કહેવામાં આવ્યા એ તો ભગવાન ઋષભદેવના સમયમાં હતા। આદિનાથ ભગવાનના વખતની અંદર આટલા 363 હતા અને હવે અત્યારે તો કેટલાય થઈ ગયા એના પેટા भेद करता। और अब तो इनके प्रभेद अगिनत हो गए हैं और होते जाते हैं। इन मतों का विशेष वर्णन गोमटसार ग्रंथ से जानना। અત્યારે તો વાત ન પૂછો, એટલા મતો છે। એ બધા મતોના પેટા કરીને કેટલાય લોકો એમાં ને એમાં જ પાછા કેટલાય ભેદો પાડ્યા, એમાં થોડા છૂટા પડ્યા, ગ્રુપ પડ્યા એમાં, અને પછી તો કોઈ વાત ન પૂછો એટલા ભેદ થઈ ગયા। અત્યારે જુઓ ને, આપણે જોઈએ છીએ કે ને
ખ્રિસ્તી મત છે, ઇસ્લામ છે, એ બધા કેટલા બધા મત જે ચાલી રહ્યા છે, જેમાં કોઈ ધર્મની વાત જે છે એ જૈન દર્શનને અનુસરીને તો એક પણ વાત નથી. પેલા જે વાત કે જે ભારતમાં ચાલી રહેલા એવા જે 6 દર્શનની વાત કરવામાં આવી, એમાં તો બીજા 5 દર્શનની અંદર કાંઈક વાત પણ જૈનની છે, પણ આ તો અત્યારે તો બીજા કેટલાયમાં એવા ચાલી રહ્યા છે. તો એ રીતે આ બધા જે છે એ બધા મત જે છે તે મત સાચા મત નથી, એ કુમત છે. હવે આગળ એટલે એ બધામાં એવી માન્યતા કરે છે, એવી માન્યતા કરીને જે રહ્યા છે એ બધા મિથ્યા દ્રષ્ટિ છે. એ જો માન્યતા ફેરવી અને જૈન દર્શનનો અભ્યાસ કરી અને જીનેશ્વર ભગવાને જેવું વસ્તુ સ્વરૂપ પ્રકાશ્યું છે એને સમજી સ્વીકારી અને આગળ વધે તો એમને પણ સમ્યક દર્શન થાય. પણ એમ તો કરતા નથી. જ્યાં જન્મ્યા છે ત્યાં જે ચાલી રહ્યું છે એને ધર્મ માને છે. મોટા ભાગના જીવોનું આમ જ છે. અરે જૈનમાં પણ જે ફિરકામાં જન્મ્યા છે, જ્યાં છે જે ચાલી રહ્યું છે એને જ માને છે. અહીંયા આગળ 23મી ગાથાની અંદર વધારે વાત કરે છે. આજે કહેવામાં આવ્યા 363 મતની વાત કરી, પછી કહે છે કે એ બધા જે મત જે છે તો એ મત બરાબર નથી. એમ શા માટે એવો કોઈના મનમાં પ્રશ્ન થાય તો એના ઉત્તર આપ્યા છે. तो पहलू ले कि ज्ञानवादियों का मत तो ऐसा है कि एकमात्र ज्ञान से ही इष्ट सिद्धि होती है, इससे अन्य जो कुछ है सो सब शास्त्र का विस्तार मात्र है. इस कारण विज्ञान ही मुक्ति का बीजभूत है. એમની વાત આ રીતે છે. માત્ર જ્ઞાન, બીજો બધું તો શાસ્ત્રનો વિસ્તાર છે. जो બધું તો માત્ર વિસ્તાર છે અને માત્ર એનાથી જ વિજ્ઞાન ही मुक्ति का बीजभूत है. આવી એમની માન્યતા છે. થોડીક વાર માટે કોઈકને એમ થઈ જાય કે આ વાત તો બરાબર લાગે છે, પણ ભાઈ જરાક ધીરો પણ શાંત થા. સમ્યક દર્શન થાય એને ખ્યાલ છે કે સમ્યક દર્શનની અંદર સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, એ ત્રણે ત્રણ રત્નત્રય એક સાથે છે. 3 રત્નત્રય જે છે એ એક જ પર્યાયમાં છે. કેમ ભૂલી જાય છે પ્રભુ? આગળ 24મી ગાથામાં પછી એ રીતે કહે છે कि और कई वादियों ने अन्य समस्त वादियों के अन्य नए पक्षों का निराकरण करके केवल दर्शन श्रद्धा से ही मुक्ति होनी कही है. પેલા જ્ઞાનથી જ, ફક્ત જ્ઞાનથી જ મુક્તિ કઈ. હવે આ બીજા એવા છે કે માત્ર શ્રદ્ધાથી જ મુક્તિ થાય એવું માનવાવાળા છે, બીજું બધું કાંઈ જ નહીં. બીજા બધાનું નિરાકરણ કરીને કહે છે કે બસ દર્શન શ્રદ્ધા से ही मुक्ति होती है. અને એ પછી 25મી ગાથાની અંદર એમ કહે છે कि अथवा अन्य कोई वादियों ने चारित्र को, क्रिया को मुक्ति का अंग माना है और ज्ञान दर्शन को मुक्ति मार्ग के कार्य में व्यर्थ मानकर उसका खंडन किया है. ज्ञान दर्शन ने मुक्ति मार्ग में मानता नहीं, एनु तो ए लोकोए खंडन कर्युं छे. मात्र चारित्र क्रिया, क्रिया चारित्र पण केवुं क्रिया, एनाथी ज मुक्ति थाय एवुं मानवावाळा छे. પેલા જ્ઞાનથી જ માને છે, પેલા શ્રદ્ધાથી માને છે, અને આ બીજા જે છે એ ક્રિયાથી માને છે. ચારિત્ર એટલે ક્રિયારૂપ ચારિત્ર, એનાથી જ મુક્તિ માને છે. કોઈ જ્ઞાન દર્શન જેવી કોઈ વાત જ નથી, આવું માનવાવાળા. અને એના પછી 26મી ગાથાની અંદર કહે છે कि और कितने ही वादी अपने सिद्धांत के गर्व से संसार की संतति के नाश की परिपाटी में विज्ञान, दर्शन और चारित्र, इन तीनों में से दो को इष्ट कहते हैं. શું કહે છે કે કેટલાક લોકો પોતાને જે મતમાં છે એને જે સિદ્ધાંત માને છે અને એને માટે એમને તો ગર્વ છે કે અમે બરાબર માનીએ છીએ, અમારી વાત સાચી છે. તો એવા ગર્વથી એ સંસારના નાશ માટેના કારણરૂપ એ આ જે 3 કયા જે અહીંયા ઉપર, એમાંથી એ બે ને માને છે. परिपाटी में विज्ञान, दर्शन और चारित्र, इन तीनों में से दो को इष्ट कहते हैं. अर्थात कोई तो दर्शन और ज्ञान को ही मानते हैं, किसी ने दर्शन और चारित्र ही माना है, और कोई ज्ञान और चारित्र को ही मानते हैं.
इस प्रकार से 3 प्रकार के वादी है, એટલે કે આમાં બે ને માને, 3 ને ન માને, એક ને નથી માનતા, એટલે બે ને માને. જ્ઞાન અને દર્શન ને માને, જ્ઞાન અને ચારિત્ર ને માને, અને દર્શન અને ચારિત્ર ને માને. એટલે દરેક એ બે ને માને એટલે એક ને ઉડાડે છે. તો એવા 3 પ્રકાર થયા. હવે 26-27મી ગાથાની અંદર કે છે, તો એ વાત આપણે લઈએ છીએ. એને વિસ્તારથી આપણે સમજીએ. 27મી ગાથા લઈએ છીએ. એકૈકમ ચ ત્રિભિર્નષ્ટમ દ્વે નષ્ટે તથા અપરે ત્રયમ ન રુચ્યતે અન્યસ્ય સપ્તૈતે દુર્દશ સ્મૃતા. હવે વધારે એ વાતને સ્પષ્ટ કરે છે. तो अर्थ में कह है कि इन वादियों में 3 वादियों ने तो एक को नष्ट किया, એટલે કે એક ને છોડી દઈ અને 2 થી જ મુક્તિ માને છે. એક को नष्ट किया એવા 3 થયા, અને એ સિવાય બીજા 3 એવા છે કે એક ને જ માને. और 3 वादियों ने 2 को नष्ट किया, 2 ने छोड़ी અને ફક્ત એક ને જ માने, એવા 3 થયા, એટલે 6 થયા. और इनके अतिरिक्त सिवाय एक को ये तीनों ही नहीं रुचते. એવા પણ છે કે જેને 3 માંથી એક પણ ગમતા નથી, 3 માંથી એકની પણ રુચિ નથી. જ્ઞાન દર્શન ચારિત્ર એમાંથી 3 માંથી કોઈની પણ રુચि નથી. तो ये 7મો प्रकार થયો. इस प्रकार मिथ्या मतियों के 7 भेद हुए. अन्य मत की बात करी અને ત્યાર પછીથી એમાં મિથ્યાત્વની વાત કરી. તો એ મિથ્યા મત જે છે એમાં કઈ રીતે મિથ્યાત્વ થાય છે આ વાતને અહીંયા સમજાવવામાં આવી. ફક્ત 2 ને જ માનતા હોય એવા 3, ફક્ત એકને માનતા હોય એવા 3, અને જે 3 માંથી એકને પણ ન માનते હોય એવા, એમ કુલ 7 ભેદ કહેવામાં આવ્યા. તેના મિથ્યામતીઓ કે એટલે મિથ્યાત્વ જે મિથ્યાત્વ સેવી રહ્યા છે એવા મિથ્યાવાદી અન્યમતીઓના 7 ભેદ આ રીતે કહેવામાં આવ્યા. અને એનો જરા વિચાર કરીએ તો આપણને પણ થાય કે આપણે પણ જો એ રત્નત્રયને બરાબર ન માનીએ, રત્નત્રયને બરાબર સમજીએ નહીં, ન માનીએ, એમાં કોઈની અંદર પણ કાંઈક પણ ઉણપ માનીએ, ઓછું વધતું માનીએ, તો આપણને પણ એ મિથ્યા દ્રષ્ટિ કહેવાય. આપણે પણ મિથ્યાત્વના જ પોષણ કરી રહ્યા છીએ. કેટલાય લોકો અત્યારે વર્તમાનમાં એમ જ માની રહ્યા છે આ શાસ્ત્ર વગેરેની વાતને તમે બધું સ્વાધ્યાય કરો, પણ જે કરવાનું છે એ તો આ છે, ચારિત્ર છે, એવી જ વાત કરે છે. આપણે સાચા દેવ ગુરુ શાસ્ત્રને માનીએ છીએ, બસ એટલે સમ્યક દર્શન આવી ગયું અને જે કરવાનું છે ચારિત્ર દીક્ષા લઈ લો, આવી વાત કરે છે. તો એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવે કે ના આવે? કેમ કે ભગવાને જે વાત દિવ્ય ધ્વનિમાં આપણને આપી છે એ અમૂલ્ય વસ્તુ, એમાં વસ્તુ સ્વરૂપ પ્રકાશ વિશે તો એ એક જ્ઞાન છે જેને આપણે સમજી સ્વીકારી આત્મસાત કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ કરીએ છીએ. એટલે કે એ વસ્તુ જે કહેવામાં આવી ભગવાનની વાણીમાં જે કહેવાય છે એ જ્ઞાન છે, એ જ્ઞાન છે. અને એના સ્વીકાર કર્યા વિના આત્માની અનુભૂતિ ક્યાંથી થાય? તો તમે એ વાતને ગૌણ કરી દો અથવા તો એનું કાંઈ મહત્વ નથી એમ કરીને માત્ર બાહ્ય વ્રત તપ વગેરેમાં જ લાગ્યા રહેશો તો નહીં કામ આવે. એટલે આ ઉપરથી આપણે પણ આપણી જાત ઉપર કેટલી બધી વાતને બેસાડવાની છે, બધી વાતને આપણે બેસાડવાની છે. તો અહીંયા ભાવાર્થમાં કહે છે, जिसने दर्शन और ज्ञान दो को ही मोक्ष का मार्ग माना, बे ने दर्शन और ज्ञान ने, उसने तो एक चारित्र को नष्ट किया. एक बात. बीजी बात कहते कि जिसने ज्ञान और चारित्र माना उसने एक दर्शन को नष्ट किया. बीजी बात. तीसरी बात कहते और जिसने दर्शन और चारित्र ये 2 माने और एक ज्ञान को नष्ट किया. तो इस प्रकार जिसने एक दर्शन को ही माना उसने ज्ञान और चारित्र दोनों को नष्ट किया.
પહેલા તો એક એકને નષ્ટ કર્યા, એના 3 प्रकार કયા, હવે બીજા 3 प्रकार કહે છે કે જે એકને જ માને છે કેવી રીતે? इस प्रकार जिसने एक दर्शन को ही माना उसने ज्ञान चारित्र को नष्ट किया, और जिसने एक ज्ञान को ही माना उसने दर्शन और चारित्र को नष्ट किया, और जिसने एक चारित्र को ही माना उसने दर्शन और ज्ञान पर पानी फेर दिया। એટલા ચારિત્રને માન્યું તો એને દર્શન જ્ઞાન ઉપર પાણી ફેરવી દીધું। એટલે એમ 6 प्रकार थे। इस प्रकार 6 पक्ष तो ये हुए, और एक नास्तिक का पक्ष है जो इन तीनों में किसी को नहीं मानता है। इस प्रकार 7 पक्ष मिथ्या दृष्टियों के है। 26મી ગાથામાં જે કૃપાળમાં કહ્યું હતું એનો અહીંયા વિસ્તાર કર્યો, અને હવે આ 27મી ગાથા જે છે એને વધારે સમજાવવા માટે બીજા શાસ્ત્રની 3 ગાથા લઈ અને વાત અહીંયા કરવામાં આવી છે। આ ગાથા મૂળ 27ની અંદર જ કહેવામાં આવી છે। તો એ 3 ગાથાનો અર્થ જે છે એ આપણે અહીંયા લઈએ છીએ। તો એમાં કહે છે કે આ એક એકને લઈએ અથવા તો બે ને લઈને જે લોકો કરી રહ્યા છે તો શું થાય? તમે 3 વસ્તુને ન લો તો એ ઉદાહરણ દ્વારા આમાં સમજાવવામાં આવ્યું છે। તો એ ઉદાહરણ અહીંયા પુષ્ટિ તરીકે આપવામાં આવ્યું છે કે ભાઈ બધી વસ્તુ બરાબર હોય ત્યારે જ કાર્ય થઈ શકે છે, એમ કહેવાનો આશય છે। એટલે એવા ઉદાહરણ લીધા છે। તો આ જે 3 ગાથાઓ છે એના અર્થમાં કહે છે કે ज्ञानहीन पुरुष की क्रिया फलदायक नहीं होती। जिसकी दृष्टि नष्ट हो गई है वह अंधा पुरुष चलते चलते जिस प्रकार वृक्ष की छाया को प्राप्त होता है उसी प्रकार क्या उसके फल को भी पा सकता है? જેની દ્રષ્ટિ ચાલી ગઈ છે એવો આંધળો, એ છાયાનો એને ખ્યાલ આવે તો છાયા, વૃક્ષની છાયા નીચે તો બેસી જાય, પણ એની વૃક્ષ ઉપર આવેલા ફળ જે છે એને મેળવી શકે ના મેળવી શકે, કેમ કે અંધ છે, જોતો નહીં। એટલે કે છે कि उस प्रकार क्या उसके फल को भी पा सकता है? तो कदापि नहीं, चारे नहीं। आ पहली गाथा नो अर्थ है। પછી બીજી ગાથાના અર્થમાં કહે છે કે पंगु में अपंग, पंगु में तो वृक्ष के फल का देख लेना प्रयोजन को नहीं साधता। पंगु जे छे, जे પાંગળો છે, અપંગ જે છે એ ભલે ફળને જોઈ લે છે, પેલો આંધળો નહોતો જોતો પણ એ ફળને જોઈ લે છે તો પણ એથી કરીને એને ફળની પ્રાપ્તિ થઈ જાય, કેમ કે पंगु છે, ત્યાં પહોંચી શકતો જ નથી। पंगु में तो वृक्ष के फल का देख लेना प्रयोजन को नहीं साधता। એનું પ્રયોજન એટલે ફળને પ્રાપ્ત કરી લે એમ તો એને પણ બનતું નથી। જુએ છે ખરો, પેલો જોતો નથી, આ જુએ છે ખરો પણ એથી કરીને કઈ એ ફળને પ્રાપ્ત કરી શકે છે એમ તો બનતું નથી। और अंधे में फल जानकर तोड़ने रूप क्रिया प्रयोजन को नहीं साधती। આંધળાને કહેવામાં આવે કે આની પર ફળ છે પણ છતાં પણ એ પણ ફળને પ્રાપ્ત કરી શકતો નથી। હવે આગળ કહે છે कि श्रद्धा रहित के ज्ञान और क्रिया दोनों ही, श्रद्धा विना ने ज्ञान और क्रिया दोनों ही दवाई की समान प्रयोजन साधक नहीं है। इस कारण ज्ञान, क्रिया और श्रद्धा तीनों एकत्र होकर ही वांछित अर्थ की साधक होती है। श्रद्धा विना ज्ञान અને ક્રિયા એ દવાની સમાન છે, એથી ખરેખર પ્રયોજન સિદ્ધ થતું નથી। શ્રદ્ધા પણ હોવી જોઈએ। શ્રદ્ધા ન હોય તો પછી તમને દવા આપી ને તમે જે રીતે લેવી જોઈએ એ રીતે તમે લેશો નહીં, જે સમય લેવી જોઈએ એ રીતે લેશો નહીં, એની સાથે જે ચરી પાળવાની હતી ને નહીં કરો। શ્રદ્ધા નથી તો નહીં કરો, એટલે દવાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે। એટલે એના ઉપરથી પછી કહે છે કે 3 હોવા જોઈએ। તો કહે છે કે इस कारण ज्ञान, क्रिया और श्रद्धा तीनों एकत्र होकर ही वांछित अर्थ की साधक होती है। ये 3 द्वारा જે પોતાને પરમાર્થ વસ્તુ પ્રાપ્ત કરવી છે એની પ્રાપ્તિ થાય છે। આ બીજી ગાથાનો અર્થ કર્યો। અને એના પછી આમાં જે ત્રીજી ગાથા જે છે તે એનો અર્થ કરતા કહે છે કે ક્રિયા રહિત તો જ્ઞાન નષ્ટ है, क्रिया रहित तो ज्ञान नष्ट है, और अज्ञानी की क्रिया नष्ट हुई। देखो दौड़ता दौड़ता तो अंधा नष्ट हो गया और देखता देखता पंगु नष्ट हुआ। ત્રીજીની અંદર એમ કે છે
કે ક્રિયા રહિત તો જ્ઞાન નષ્ટ હૈ. ક્રિયા જો કરતો જ નથી ચારિત્રની એવી ક્રિયા, ઉત્કૃષ્ટ ક્રિયા એ કરતો નથી તો પછી એના જ્ઞાન નો કાંઈ અર્થ નથી. એ પોપટીયું જ્ઞાન કહેવાય. એ માત્ર એ माहिती रूप ज्ञान कहवाय. और अज्ञानी की क्रिया नष्ट हुई. अज्ञानी जे क्रिया करे એને તો જ્ઞાન જ નથી, તો એની ક્રિયામાં તો કાંઈ પરિવાર જ નથી. પછી કહે છે ત્રીજું એ રીતે કહે છે કે દોડતા દોડતા તો અંધા નષ્ટ હો ગયા है. આંધળો દોડે તો એ ગમે ત્યાં પટકાઈ જાય, ખલાસ થઈ જાય. और देखता देखता पंगु नष्ट हुआ. જે દેખે છે એ પણ એ પંગુ છે, એટલે એ પણ કાંઈ કરી શકતો નથી, એમ નષ્ટ હુઆ. અને ભાવાર્થમાં કહે છે, બીજું એક ઉદાહરણ આપી અને વધારે વાત કરે છે કે वन में आग लगी, अंधे ने इधर उधर दौड़ने की क्रिया तो की. વનમાં આગ લાગી ત્યારે આંધળાને ખ્યાલ આવ્યો કે આગ લાગી, પણ એ કઈ બાજુ બિચારો દોડે. अंधे ने इधर उधर दौड़ने की क्रिया तो की, किंतु दृष्टि के बिना आग में गिर कर जल गया. और पंगु लंगड़ा किधर को आग है और किधर को रास्ता है सब देखता तो है, ये जाने છે આ બાજુ રસ્તો છે, આ બાજુ આગ છે, આ છે, પરંતુ દોડા નહીં ગયા. इस कारण अग्नि में जल कर मर गया. એટલે બંને આ રીતે નષ્ટ થાય છે. અહીંયા કહ્યું ને अज्ञानी बात करता है, बात अहिया लीधी ने कि दौड़ता दौड़ता अंधा नष्ट हो गया और देखता देखता पंगु नष्ट हुआ. तो पंगु केवी रीते देखता देखता नष्ट कयो एનું આ ઉદાહરણ આપ્યું. એ રસ્તો એ ખબર તો છે ને રસ્તો આ બાજુ આગ છે, આ બાજુ આગ નથી, પણ શું કરે એ पंगु છે, દોડી શકતો નથી. इस कारण अग्नि में जलकर मर गया. આ સમજ આપી ભાવાર્થની અંદર. इस कारण હવે કહે છે કે ज्ञान श्रद्धा और क्रिया इनसे ही प्रयोजन की सिद्धि होती है. सम्यक ज्ञान, सम्यक दर्शन, सम्यक चारित्र જે રત્નત્રય છે અને એવા રત્નત્રયના પરિણામ એ એક જ પર્યાયના પરિણામ છે. પણ એ ત્રણેયને આપણે જુદા પાડી અને સારી રીતે જ્યાં સુધી સમજીએ નહીં ત્યાં સુધી સાચા અર્થમાં પુરુષાર્થ થતો નથી. ત્યાં સુધી સાચા અર્થમાં પુરુષાર્થ થઈ શકતો નથી. એ સમજવું ખૂબ મહત્વનું છે. એ વાતને સમજવી ખૂબ મહત્વની છે. એટલે આ એકાંતવાદીઓની વાત કરવામાં આવી અને એની પછી વધારે આગળ વાત કરે છે 28મી ગાથાની અંદર, અને એનો બધો વિસ્તાર જે છે તે આપણે આગળ લઈશું. પછી 28મી गाथा કહે છે કે सर्वथा एकांतवादियों के पक्ष का विचार करने से उनके यहाँ कर्ता कर्म करण आदि कारकों का क्रम परिपाटी और व्यवहार दृष्टिगोचर नहीं होता है. ये बड़ी बात આગળ આવશે. તો આ એકાંતવાદીની વાત જે છે એ એકાંતે વસ્તુને માને, કદાચ એક વસ્તુ સાચી હોય તો પણ વસ્તુ સ્વરૂપને એ સમજતા નથી. નિત્ય એકલી વાત કરી દે પણ દ્રવ્ય ગુણ પર્યાયને માનતા નથી, સમજતા નથી. નિત્ય કહી દીધું પેલા ચારે, પણ એ વાતને સાથે સમજતા નથી કે વસ્તુનું સ્વરૂપ કેવું છે. ઉત્પાદ વય ધ્રુવાત્મક વસ્તુ છે, વસ્તુ ધ્રુવપણે રહી છે અને પર્યાય પલટે છે, એવા ઉત્પાદ વય ધ્રુવને પણ એ માનતા નથી. એટલે પછી એ એમને મિથ્યાત્વનો જ પ્રસંગ આવે છે અને સાચી વસ્તુને સમજતા નથી, પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી, તો એમાં એકાગ્રતા પણ કરી શકતા નથી. તો આ બધી વાત આજે આમાં આવી. તો આજનો આ સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. 28મી ગાથાથી આગળ વિસ્તાર આપણે લઈશું.